મહેસાણા કલેક્ટર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને મહેસાણા લોકસભા બેઠકના નોડલ ઓફિસરોની બેઠક મળી। 2 એપ્રિલથી જાહેરનામું બહાર પડવાનું હોવાથી મહેસાણા કલેક્ટરે નોડલ ઓફિસરોને પોતાની જવાબદારીનું યોગ્ય રીતે વહન કરવા જરૂરી સૂચનાઓ આપી। મહેસાણા બેઠકના મતદારો માટે 30મી માર્ચ સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવાની છેલ્લી તક આપીને 9મી એપ્રિલના રોજ નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની પણ સમીક્ષા કરાઈ। આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ચૂંટણી ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી ફરિયાદ મોનિટરિંગ, રોકડ રકમ હેરાફેરી અંગેની ટીમોની પણ ચર્ચા વિચારણા કરાઈ। મહેસાણા લોકસભા મતવિસ્તારમાં હાલમાં 22 જેટલી એફએસટી કાર્યરત હોવાનું અને 2 એપ્રિલથી 22 એસએસટી કાર્યરત કરવામાં આવનાર હોવાનું કલેક્ટરે કહ્યું હતું। 2 એપ્રિલથી નોમિનેશનની પ્રોસેસ શરૂ થશે અને 9 એપ્રિલ સુધી એ નોમિનેશનની પ્રોસેસ ચાલશે અને એના પછીની આનુષંગિક જે કાર્યવાહીઓ છે, ઈવીએમ છે, જે પોલિંગ સ્ટાફ છે એના રેન્ડમાઇઝેશન આપણા જિલ્લામાં ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે। 120% સ્ટાફ કમ્પ્યુટરથી રેન્ડમાઇઝ કરીને ડિપ્લોય કરવામાં આવ્યા છે। એની ટ્રેનિંગની કામગીરી આવતા અઠવાડિયે શરૂ થશે। ઈવીએમના રેન્ડમાઇઝેશન અને બીજી બધી આનુષંગિક કાર્યવાહી જ્યારે આપણા ઓબ્ઝર્વર આવશે ત્યારે આપણે શરૂ કરવાના છીએ। મહેસાણા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠકો પર 14,74,818 મતદારો છે। વર્ષ 2004ની સરખામણીએ ચાલુ વર્ષે 2.38 લાખ મતદારો અને વર્ષ 2009ની સરખામણીએ 80,000 કરતાં વધારે નવા મતદારો ચાલુ વર્ષે નોંધાયા છે। જે પૈકી સૌથી વધારે મતદારો કડી વિધાનસભામાં અને સૌથી ઓછા મતદારો વિસનગર વિધાનસભામાં નોંધાયા છે। મહેસાણા લોકસભા મતવિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે અગમચેતીના ભાગરૂપે માથાભારે વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની પ્રાંત અધિકારી અને મામલતદારોને આદેશ કરાયો હોવાનું કલેક્ટરે કહ્યું। લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી અમે ઓલરેડી દરેક એસીની અંદર એ જે વનલેબલ પોકેટ્સ છે એની ચકાસણી કરીને વનલેબલ પોકેટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે। જ્યાં કોઈ લો એન્ડ ઓર્ડરની પ્રોબ્લેમ થવાની સંભાવના હોય કે જ્યાં ભવિષ્યમાં એવા કંઈ તકલીફ થયા હતા એવા લોકેશન અમે આઈડેન્ટિફાઈ કર્યા છે। સાથે સાથે જે માથાભાર લોકો છે એની પણ યાદી બનાવવામાં આવી છે। એના વિરુદ્ધ પણ પગલાં લેવાના શરૂ કર્યા છે। મહેસાણા લોકસભા મતવિસ્તારમાં 963 સ્થળો પર 1,621 મતદાન મથકો ઊભા કરવામાં આવશે। આ મતદાન મથકો પર ભૂતકાળની ઘટનાઓને ધ્યાને લઈને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની પણ સમીક્ષા કરવામાં આવી। આમ આ બેઠકમાં નિર્ભય રીતે મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે તેવું વાતાવરણ ઊભું કરવા કલેક્ટરે દરેક નોડલ ઓફિસરોને સૂચના આપી હતી। કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, વીટીવી, મહેસાણા।